વડોદરામાં નેશનલ લોક અદાલતની ભવ્ય સફળતા, કરોડોના વળતર સાથે હજારો કેસોનો નિકાલ. વડોદરા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અનુસાર સમગ્ર દેશની સાથે વડોદરામાં પણ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરાની જિલ્લા અદાલત અને તાલુકા અદાલતોમાં હજારો કેસોનો પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં સૌથી મોટું આકર્ષણ મોટર અકસ્માત વળતર MACPના કેસો રહ્યા હતા, જેમાં માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં જ ગો ડિજિટ વીમા કંપની દ્વારા પક્ષકારને 1.35 કરોડ રૂપિયાનું માતબર વળતર ચૂકવવાનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે કરજણના એક કિસ્સામાં પણ પક્ષકારો વચ્ચે 1.05 કરોડ રૂપિયાના વળતર પર સંમતિ સધાઈ હતી. આ ત્વરિત ન્યાયને કારણે પક્ષકારોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. અદાલતી વિગતો મુજબ છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી પ્રી કન્સિલિએશન પ્રક્રિયાને કારણે 3000થી વધુ ચેક રિટર્નના કેસોનો સુખદ અંત આવ્યો છે. આ ઉપરાંત 100થી વધુ અકસ્માત ક્લેમ કેસો અને અનેક પેટી ઓફેન્સ નાના ગુનાઓ ને કબૂલાતના આધારે પૂર્ણ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે જણાવ્યું હતું કે લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિ અપાવી ત્વરિત અને સસ્તો ન્યાય આપવાનો છે. આ સફળતામાં વકીલો અને પક્ષકારો